મિત્રો માણસની અંદર કંઈકનું કંઈક ટેલેન્ટ તો છુપાયેલું હોય જ છે। આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક ખેડૂતના દીકરાએ ઉડતું ટ્રેક્ટર બનાવી નાખ્યું છે। હવે તમે એવું કહેશો મિત્રો કે આ તો એઆઈ થ્રુથી બનાવવામાં આવ્યું છે। મિત્રો વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। આપણે ગુજરાતભરની તમામ માહિતી જે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો માણસની અંદર કંઈકનું કંઈક ટેલેન્ટ તો છુપાયેલું હોય જ છે। આ બાઈએ જે રીતના ઉડતું ટ્રેક્ટર બનાવી નાખ્યું છે, એક ખેડૂતના દીકરાએ ઉડતું ટ્રેક્ટર બનાવી નાખ્યું, જેમ કે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હવે તમે એવું કહેશો કે શૈલેષભાઈ આ તો એઆઈથી બનાવવામાં આવ્યું છે। મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા આ વિડીયો જે છે એ ક્યાંથી અને કોને બનાવ્યો અને કેવી રીતના બનાવ્યો એ પણ તમને શીખવાડીશ અને એ પણ તમને હું જણાવીશ। હા, હવે આ રીતના જે અત્યારે ગુજરાતની અંદર લગાતાર વાયરલ છે, ઘણા હજારો વિડીયો તમને યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના ઉપર તમને જોવા મળતા હોય છે। હવે તમને એમની પાછળનું હકીકત તમને જણાવી દઉં। મિત્રો અત્યારે એઆઈનો જમાનો છે કે માર્કેટની અંદર કંઈકનું કંઈક નવું આવે જ છે, કોઈકનું કંઈક રોજનું નવું કંઈક આવતું જ હોય છે। તો એ પ્રમાણે આ વિડીયો તમને બતાવવામાં આવી શકે છે, પણ એની પાછળનું સાચું શું છે, ખોટું શું છે એ પણ તમને જણાવી દઉં કે અત્યારે જે ગુજરાતની અંદર જે રીતના આજે આગળ તમને વાત કરી કે એઆઈ આવ્યું ત્યારથી માર્કેટની અંદર કંઈક ના કંઈક નવું આવતું જ હોય છે। તો આ જે ટ્રેક્ટર જે છે એ હવે ઉપર જો પંખા શું તે ના કોઈ એન્જિન, ના કોઈ મશીન કે ના કોઈ એની સાથે કશું જ નહીં, ખાલી એક પંખો છે અને ટ્રેક્ટર ઉડી રહ્યું છે। આ રીતના શું ટ્રેક્ટર ઉડી શકે? હવે આ સમજવાની જરૂર છે મિત્રો। અત્યારે જે એઆઈ થ્રુથી ગમે તે વિડીયો એડિટિંગ કરીને તમને બતાવવામાં આવતું હોય છે। આ ઈકે ચેનલ જે પણ વિડીયો તમને બતાવી રહી છે બધા જ વિડીયો સાચા જ હોય છે। કેમ કે આજે તમને જણાવી દીધું કે આ એઆઈ થ્રુથી જનરેટ કરેલો વિડીયો છે, તમને બતાવવામાં આવી રહ્યો છે। હવે આ વિડીયો વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયો અંદર બસ આટલું જ।